સ્પીડના નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકો સામે આરટીઓની કડક કાર્યવાહી 2 વર્ષમાં 1465 લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા। રોંગ સાઇન વિધાઉટ હેલ્મેટ ઓવર સ્પીડ અને ચાલુ વાહને મોબાઈલ પર વાત કરનાર સામે 3 મહિના લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી થાય છે। 6 મહિનામાં ફેટલ અકસ્માતના કિસ્સા અને ડ્રંક એન્ડ ડ્રાઈવના કિસ્સામાં લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે। સુરત જિલ્લામાં વર્ષ 2024 દરમિયાન કુલ 235 ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાંથી 175 ડ્રાઇવિંગ લાયસન્સ 3 માસ માટે અને 60 ડ્રાઇવિંગ લાયસન્સ 6 માસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જે 3 માસ માટે જે ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેના મુખ્ય ગુનાઓની અંદર વધુ સ્પીડે વાહન ચલાવવું, મોબાઈલ ફોન ઉપર વાત કરવી, રોંગ સાઈડ અને હેલ્મેટ ન પહેરવું તેવા ગુનાઓ સામેલ છે। જ્યારે 6 માસ માટે જે 60 ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેના મુખ્યત્વે ગુનાઓની અંદર ફેટલ એક્સિડન્ટ જેવા ગુનાઓ સામેલ છે અને ડ્રંક એન્ડ ડ્રાઈવ કિસ્સામાં પણ 6 માસ માટે ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવેલા છે। 2024ની અંદર આપણે જો વાત કરીએ તો સુરત જિલ્લાની અંદર કુલ 1230 ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં 3 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવેલ ડ્રાઇવિંગ લાયસન્સોની કુલ સંખ્યા 1138 અને 6 માસ માટે જે સસ્પેન્ડ કરવામાં આવ્યા તેવા ડ્રાઇવિંગ લાયસન્સની સંખ્યા 92 છે। ગત વર્ષમાં કુલ 1230 ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, તેની કમ્પેરમાં આ વર્ષે 235 ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। અમુક જે ઘટાડો જોવા મળી રહ્યો છે તેની અંદર પોલીસ તરફથી અમને જે ડેટા મળી રહ્યા છે તેમાં વાહન માલિકનું નામ અને સરનામું હોય છે, ખરેખર વાહન કોણ ચલાવતું હોય છે તેનો ડેટા અમારી પાસે હજી સુધી આવ્યો નથી, જેને કારણે આ ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્શનની અંદર જે ઘટાડો જોવા મળી રહ્યો છે એ વિગતો અમને મળતા જ તુરંત જ અમે આના ઉપર કાર્યવાહી કરવામાં આવશે।